અમદાવાદ બાદ સુરતમાં આઈટીનું મેગા ઓપરેશન શરૂ થયું છે। ઉદ્યોગપતિ વસંત ચુની ગજેરાને ત્યાં આઈટીની ટીમે દરોડા પાડ્યા। ડાયમંડ રિયલ એસ્ટેટ અને એજ્યુકેશન સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા। સુરત અને મુંબઈમાં આઈટીની ટીમે સર્વે શરૂ કર્યો। કતારગામ, પીપલોદ, વરાછામાં સર્ચની કામગીરી થઈ। ગ્રુપ સાથે જોડાયેલા મહાકાલ ગ્રુપ પર પણ તપાસ થઈ। હવાલા નેટવર્ક અને વ્યવહારની તપાસ ચાલુ છે। આઈટીને મહત્વના દસ્તાવેજ મળ્યા હોવાનો પણ ખુલાસો છે। તપાસના અંતે હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે। સુરતના જાણીતા ગજેરા પરિવારની માલિકીની લક્ષ્મી ગ્રુપ સહિતના જે અલગ અલગ ઠેકાણાઓ પર છે તે આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। વહેલી સવારથી જ સુરતના પીપલોદ, વરાછા સહિતના જે સ્થળો પર ગજેરા પરિવારની માલિકીની આવેલી એજ્યુકેશન, ડાયમંડ સહિતની જે વિવિધ સંસ્થાઓ અને ઓફિસો છે ત્યાં સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરત અને મુંબઈ ખાતે આવેલી જે ઓફિસોમાં પણ છે તે હાલ તપાસ કરવામાં આવી રહી છે। આઈટી વિભાગના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ જે હવાલા નેટવર્ક અને અન્ય જે આર્થિક વ્યવહારો છે તેની ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે। આઈટી વિભાગના હાથે કેટલાક મહત્વના પુરાવાઓ પણ છે તે હાથ લાગ્યા છે અને આ તમામ દસ્તાવેજી પુરાવાઓનું હાલ ક્રોસ વેરિફિકેશન છે તે કરવામાં આવી રહ્યું છે। આપણે જણાવી દઈએ કે ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ગ્રુપ ઉપર વહેલી સવારથી જ આ સર્ચની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આ જે કંપનીની વાત કરવામાં આવે તો ડાયમંડ એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે આ કંપની સૌથી મોટું નામ ધરાવે છે અને ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી પણ વધુ આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સાથે જ અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત અને પ્રવીણ ભૂતના ધંધાકીય સ્થળો, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ્સ પર પણ તપાસ હાલ કરવામાં આવી છે, જેમાં મોટા પાયે ચાલી રહેલી આ કાર્યવાહીના પગલે સુરતના અન્ય ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે। બીજી બાબત આપણે એ જણાવી દઈએ કે આડકતરી રીતે જે ગજેરા પરિવારના જે વસંત ગજેરા છે તે છેલ્લા કેટલાક સમયથી ભાજપને આડકતરી રીતે પણ જે આડે હાથ લઈ રહ્યા હતા। સોશિયલ મીડિયા પણ તેઓ જે પોતાની ભડાસ છે તે કાઢતા જોવા મળ્યા હતા અને ક્યાંક એવું પણ બની શકે કે આ કારણ પણ આઈટી વિભાગની આ દરોડાની કાર્યવાહીનું મૂળભૂત કારણ છે તે માનવામાં આવી રહ્યું છે। પરંતુ હાલ આઈટી વિભાગ જ્યારે તપાસ કરી રહી છે ત્યારે આ ગજેરા પરિવારની માલિકીના જે ત્રણેય જે અલગ અલગ સેક્ટરો છે ત્યાં કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન કયા ખુલાસા બહાર આવે છે તે બાબત મહત્વની બની રહી છે, કારણ કે હાલ દસ્તાવેજી પુરાવાઓ છે તે હાલ હાથે લાગ્યા છે અને તેની તપાસ છે તે હાલ કરવામાં આવી રહી છે। હવાલા નેટવર્ક અને રિયલ એસ્ટેટના જે વ્યવહારો છે તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।